હાલવાનો રસ્તો જ નથી. હાવ ક્યાં હાલવાનો રસ્તો? પાછળ જોજો, પાછળ જોજો. ક્યાંથી નીકળવું? આ વિડીયો ચાલુ છે. પછી મારું કે બેડરૂમમાં રોડ કર્યો છે, આટલું બંધ કર્યું. રાજુ આટલું બંધ ગુંડાગીરી એટલી છે. આ તમે જોઈ રહ્યા છો કે ખાલી ડામરનું થીગડું, કે જેને કહેવાય ને કે ડામર આવીને ખાલી થીગડું મારી દેવાનું, બસ એટલી જ કામગીરી. અત્યારે એક ગલી બંધ છે, તમે જોઈ શકો છો કે એક ગલી આ લોકોએ ઠીકડું મારવા રસ્તો એમ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે ને તૂટી ગયો છે, પણ આ લોકોએ ઠીકડા મારવાના કામ અત્યારે કર્યા છે ને ઠીકડા મારવા માટે આ લોકોને અઠવાડિયું આ લોકો હેરાન કરે છે ને એક રસ્તો ખુલ્લો નથી તો બીજો રસ્તો ખોદવાનો ચાલુ કરી દીધું. અને પછી અમે રોકવા ગયા તો એમ કહે છે કે ભાઈ અમારું કામ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટર છીએ, આ બીજા કોન્ટ્રાક્ટર. તો ભાઈ આમ જનતાને જવાનું ક્યાં? તો અમે ક્યારે બધા અમે લોકો આવી ગયા, અમે રેશમા દીદી હું કહેતા હતા બેરિકેટિંગ પણ નથી મારેલું. ક્યારેય રોડ બનતો હોય તો આ રીતે જે કચરો છે આમ નથી રાખવાનો હોતો, ત્યાં બેરિકેડ મારવાના હોય છે. બેરિકેડને થોડું તમે સાઈડમાં લઈને નીકળી શકો, ઇવન એટલીસ્ટ ચાલી શકે માણસ. સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા ત્યારે તેઓ કીધું કે ક્વોલિટી વાળો રોડ બનશે. હવે કેવો રોડ બને? જનતાને ઉલ્લુ બનાવવાનું કામ ચાલે છે અને ઠીકડા મારે છે. એન્જિનિયર માથે ઊભા નથી રહેતા ક્યારેય, એટલે જે જેસીબી વાળો રોડ ખોદે છે ને એ ખોદવાની એને કંઈક એ બી ખ્યાલ નથી આવતો. એમાં પણ કંઈ ક્વોલિટી નથી હોતી, આડા આવડા ખોદીને જતા રહીએ અને માથે પેચવર્ક કરી નાખે છે.